નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા સ્ટાન્ડર્ડના પાઠ્યપુસ્તકનો સ્ટડી કરવાના છીએ. ટેક્સ્ટબુકની અંદર આપણે અગાઉ યુનિટ 1 અને 2 કમ્પ્લીટ કરેલા હતા. આ બંને યુનિટના 5 રીડ તમારી સામે છે. આજે આ ત્રીજા યુનિટની ચર્ચા કરીએ. એમાં પ્રથમ રીડ છે, ધ ફર્સ્ટ રીડ ઇઝ ધ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે સ્ત્રીઓ, ફિમેલનું પ્લુરલ છે, SKES લાગી નામ છે, સિંગ્યુલર માંથી પ્લુરલ બને છે. ફોર એટલે માટે, ફોરને પ્રિપોઝિશન કહેવાશે અને બહુવચન જાતિવાચક નામ કહેવાશે. ફોરેસ્ટ્રી એ નામ છે, સંજ્ઞાવાચક નામ છે. ફોરેસ્ટ્રી એટલે વન રક્ષણ માટે, વનના સંવર્ધન માટે, જંગલો માટે, જંગલોના નવીનીકરણ માટે, જંગલોના સાચવણી માટે મહિલાઓ, વનના માવજત કરવા માટે, જંગલોની માવજત કરવા માટે મહિલાઓ એટલે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. આ યુનિટની અંદર મહિલાઓ છે એ વનને રક્ષે છે, જંગલોને બચાવે છે, જંગલોનું જતન કરે છે, એને સિંચે છે, એને સાચવે છે અને રક્ષે છે. એવા યુનિટ સાથેની વાત છે. ટેક્સ્ટબુક ભણતા હોઈએ ત્યારે ખાસ કરીને 11મા ધોરણના મિત્રો સમજીશું કે ભાઈ ફોરેસ્ટ્રી એટલે જંગલ, વન, વિલ્ડ, વુડ, ફોરેસ્ટ, પ્રકૃતિ, નેચર. આ ટોપિક આની અંદર હોય છે. આ બધા ઉપર વાત કરી હોય છે. વુડ વિશે, જંગલો વિશે, નેચર વિશે, પશુ પક્ષી વિશે. તો સંભવત સ્પીચ રાઇટિંગની અંદર તમને વૃક્ષો વિશે, જંગલો વિશે, આપણી જે પશુ પંખીની જે સંપદા છે, સંસાધનો છે, એના ઉપર રાઇટ કરવા પૂછવામાં આવે તો પહેલું સ્પીચ રાઇટિંગ માટે આ યુનિટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. ત્યાર પછી વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષોના ફાયદા, એના યુસેજીસ, એના ઇમ્પોર્ટન્સ, કેરેક્ટરિસ્ટિક, વૃક્ષો આ કરે છે, વૃક્ષો તે કરે છે, એવા ટાઇટલ હેઠળ નિબંધ લેખન પૂછાય તો નિબંધ લેખન માટે આ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ રીડ છે, આ ટોપિક છે, મારે આંગળી અહીંયા જ છે. આ આપણે ઈમેલની અંદર પણ પૂછી શકે અને રિપોર્ટની અંદર પણ પૂછી શકે છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ તમારી શાળામાં યોજાયો હતો, બરાબર, તો એના ઉપર રિપોર્ટ લખો તો 5 માર્ક્સના રિપોર્ટની અંદર એટલે ત્રણે ત્રણ ટોપિકની અંદર ઇન્ક્લુડેડ કરી શકાશે. ઈ વિભાગની અંદર ખાસ સાંભળી લેશે તો પેરેગ્રાફ રાઇટિંગ માટે, સ્પીચ રાઇટિંગ માટે, રિપોર્ટ રાઇટિંગ માટે, ઈમેલ રાઇટિંગમાં પણ પૂછી શકે. બરાબર, તમારા મિત્રને ફોરેસ્ટ્રી, વૃક્ષારોપણ આ બધા વિશે સમજ આપતો, માહિતી આપતો ઈમેલ લખો તો એ પણ આ બધા ટોપિક તમારે યાદ રાખવાના. પછી ફોરેસ્ટ્રી ઉપર આના કન્ટેન્ટ ઉપર, યુનિટના કન્ટેન્ટ ઉપર શોર્ટ નોટ પૂછે તો એ લખવાની છે. આમાં જે કંઈ ડિફિકલ્ટ વર્ડ યુઝ થયા છે એ વર્ડ્સને રિલેટેડ તમને આઈડેન્ટિફિકેશન પૂછી શકે, પેરેગ્રાફની અંદર પૂછી શકે તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. ટ્રુ ફોલ્સ પૂછી શકે. એટલે આપણે કોઈ પણ કામ કરવા જઈએ તો પરીક્ષાની અંદર એમાંથી શું પૂછાશે, exam oriented, what you have to study from this unit that you have to keep in your mind. જ્યારે મેં સૌથી પહેલા સમજાવી દીધું છે કે ટેક્સ્ટબુક માંથી શું પૂછાતું હોય છે, કયા વિભાગમાં પૂછાતું હોય છે, કેટલા માર્ક્સની અંદર પૂછાતું હોય છે. તમારી ફેર બુક છે, એક્સરસાઇઝ ફેર બુક, એના પ્રથમ પેજ ઉપર મેં 4 પેજની અંદર પેપર સ્ટાઇલની વિગત તમને સમજાવી છે અને લખવા માટે પણ 2 વાર સાઇન કર્યા છે કોપી, એટલે એ પણ તમારે ધ્યાનમાં લેવું. બરાબર, આ યુનિટની અંદર જે કંઈ સ્ટોરી છે તે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. હિમાલયના જે જંગલો છે અને પછીથી જે રહેણાંક વિસ્તાર હોય, રૂરલ એરિયા હોય અને જંગલ હોય,
એવા જે વિસ્તારો હોય, જે સરહદી વિસ્તારો હોય કે જ્યાંથી રહેણાંક વિસ્તાર શરૂ થતા હોય, ખેતી લાયક જમીનો શરૂ થતી હોય, અથવા તો રહેણાંક વિસ્તાર કે ખેતી લાયક જમીનો પૂરી થાય અને ધીમે ધીમે હિમાલયના આ પર્વતો છે, જંગલો છે શરૂ થતા હોય, એવા વિસ્તારના ગ્રામીણ લોકો છે, મસૂરી છે, પછી ઉત્તરાખંડની અંદર દેહરાદૂન છે, મસૂરી છે, આ બધા જે આઇસોલેટેડ જિલ્લા તહેસીલ છે, એ બધા વિસ્તારના ગ્રામીણ મહિલાઓએ એની નજદીકમાં આવેલા એકદમ કિંમતી અને ઇમારતી જે લાકડાના વૃક્ષોના જે જંગલો હતા, એ જંગલોને ઘણા વર્ષો પહેલાની વિદેશી સરકારોએ, વિદેશી કંપનીઓએ અને આપણે તે ભ્રષ્ટાચારી પ્રધાનો અને અમલદારોએ મિલીભગતથી આ પ્રકૃતિને શોધવાળી દીધો હતો. ઊંચા હજારો વર્ષોથી પ્રાકૃતિક રીતે જે વૃક્ષો ઉગી નીકળેલા હતા, પ્રકૃતિ ખીલેલી હતી, એ પ્રકૃતિને એ લોકોએ કાપીને ઇમારતી લાકડાનો કાળો કારોબાર કરી અને વ્યાપારિક હેતુથી આ જંગલોનું છેદન કરી અને એ જમીન જે હતી એને ખેડીને વિદેશી કંપનીઓને ઝેરી વૃક્ષો વાવી અને એમાંથી વધારે ઉત્પાદન લઈ અને ભારતની અંદર જ એ ઝેરી વસ્તુ છે એ વેચીને બરાબર વધારે પૈસા કમાવાની મેલી મુરાદ આપણી સરકાર, આપણા પ્રધાનો અને વિદેશી લોકોએ સાથે મળી અને આવા કાવતરાબાજી કરેલા ઘણા વર્ષો પહેલા. તો એ બધાની સામે સરકાર જ ખુદ આવી રીતનું કામ કરતી હોય છે. એટલે ગામ લોકો છે અને એમાંય ખાસ કરીને જે સ્ત્રી વર્ગ છે કે જેને ઘરનું સંચાલન કરવાનું હોય, પછી પશુ હોય ગામડાની અંદર અને જંગલ વિસ્તાર એટલે પશુ તો હોય જ, તો એ બધાને દુધાળા પશુઓને સાચવવાના, એને ચરાવવાના, એના પાણીના, એના છાણ કે ઘરની નાની મોટી ચીજ વસ્તુઓની તમામ જવાબદારી મહિલાઓને હોય. ગ્રામીણ વિસ્તારની અંદર મહિલાઓને વધારે જવાબદારી હોય છે. ખેતી સાથે જોડાયેલા હોય, પશુપાલન કરતા હોય અને ઘરનું જે કામ હોય એ પ્લસ બીજા બધા. તો આ મહિલાઓને આ જંગલો કપાતા અનેક મુશ્કેલીઓ પડી, કારણ કે એના ઘરથી 1-8 કિલોમીટરની અંતરમાં એને પાણી મળી રહેતું, પશુઓનો ચારો મળી રહેતો હતો. મહિલાઓને સુકાઈ ગયેલા લાકડાની ડાળીઓ લેતા આવે તો ઘરે ચૂલો સળગાવવામાં આવે ખૂબ, બરાબર. પછી પશુઓ છે એમાં ચરતા અથવા તો ઘાસ કાપી આવે અને પશુઓનો નિભાવ થતો. સરસ મજાના નદી કે નાના ઝરણાઓ વહ્યા કરતા, ફળ ફૂલ મળી રહેતા, છાંયો મળી રહેતો. એટલે એ અન્નદાતા કહેવાય જંગલો છે આ પ્રકૃતિ. અને એમે આપણે બધા હવે આ મોડર્ન સિવિલાઇઝેશનમાં, નગર સંસ્કૃતિમાં અને મેટ્રો સિટી, મેગા સિટી એવા નામથી ઓળખાતા શહેરોની અંદર આપણે રહીએ છીએ. કારણ કે આ પૃથ્વી ઉપર જ્યારે માણસ પેદા થયો ત્યારે એ નદીના કિનારે, અને તમે બધા ભણીને આવ્યા હશો કે હજારો વર્ષ સુધી માણસ છે એ જંગલની અંદર આદિમાનવ બનીને રહ્યો. એ વર્ષોના વાણામાં ધીમે ધીમે ક્રાંતિઓ આવી, એને આપણે રેવોલ્યુશન કહીએ છીએ. એમાં જાત જાતની સંસ્કૃતિ, જેને સભ્યતા કહેવાય છે, જેને સિવિલાઇઝેશન કહેવાય છે, ડેવલપ થયા. અને એમ કરતા કસ્બા થયા, ઝૂંપડા થયા, પછી કસ્બા થયા, એરિયા થયા, ગામડા થયા, નગર થયા, સિટી થયા, મેગા સિટી થયા, લોકાલિટી, સોસાયટી, ફ્લેટ ને એપાર્ટમેન્ટ ને બંગલા, પોળ. હવે તો મોદી સાહેબે સ્માર્ટ સિટીની બધી વાતો કરી રહ્યા છે. તો હવે આ બધું છે, પણ એ બધાના બેકગ્રાઉન્ડમાં જાઓ તો આજે આ યુનિટ છે એમાં જે તમને જાણવા મળશે એ છે. આપણે તો બધા લગભગ મને લાગે સૌરાષ્ટ્રની અંદર ગામડાની સાથે, ખેતી સાથે, પ્રકૃતિ સાથે જોડાયેલા હોય, કારણ કે આપણો સૌરાષ્ટ્ર એરિયા એટલો બધો હાઈફાઈ એરિયા નથી. સામાન્ય 2-5 શહેરો છે મોટા, બાકીનો બધો ગ્રામીણ વિસ્તાર છે. નાના મોટા ખેતીના વ્યવસાય કરતા હોય, કોઈને સામાન્ય નોકરી હોય, સામાન્ય ધંધો વ્યવસાય. પણ જે મોટા શહેરો છે, મેગા સિટી છે, અને એની અંદર જે બાળકો ભણતા હોય છે એને આ પ્રકૃતિનો કે આવા ગ્રામ્ય જનજીવનનો સમજ કે ખ્યાલ કે ખબર હોતી નથી.
એટલે એવા બધા વિદ્યાર્થી મિત્રોને બરાબર આજે આ પ્રકૃતિથી દૂર આપણે બધા ચાલ્યા ગયા છીએ, ત્યારે પ્રકૃતિને જાણીએ, એને ઓળખીએ, એની નજીક આવીએ અને એનું સંશોધન કરીએ, એને પ્રિઝર્વ કરીએ, એને મેન્ટેન કરીએ, એને સંભાળીએ, એવો આ યુનિટનો મેસેજ છે. લંબાણપૂર્વકની વાત કરીએ છીએ, આપણે ઝડપથી જશું. મુખ્ય વાત છે કે મસૂરી, દહેરાદૂન આ બધા જે ઇલાકા છે એની મહિલાઓએ આવી રીતે કપાઈ જતા વૃક્ષોને એને બચાવ્યા છે અને એમાં ઘણી બધી નાની મેટર આવે છે. એને આપણે સમજીશું, યાદ કરીશું અને મેં પહેલા જે વાત કરી કે પરીક્ષા લક્ષ્ય પણ ધ્યાનમાં રાખીશું. વિશેષ કોઈ સ્ટોરી નથી, પણ આ રીતે તમને કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે એમાં જંગલોની વાત કરવાની છે. જંગલોને બચાવવા માટે મહિલાઓએ જે જવાબદારીઓ ઉચકી હતી એની આ યુનિટની અંદર ચર્ચા કરી છે. હવે વોકેબ્યુલરી નિયરેસ્ટ મિનિંગ માટે અને બીજા ટાઈપની જે વોકેબ્યુલરી પૂછાવાની છે પેરેગ્રાફ વાળી, એ વોકેબ્યુલરી માટે શબ્દ ભંડોળ આપણો પાયાનો છે. આપણે આગળના વિડીયોમાં જોતા હતા કે ભાઈ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ મિત્રો કરવું હતું તો એક ક્લોઝ બનાવવાનું હતું ને એમાં શબ્દોની જરૂર પડતી હતી. તો જે મિત્રોએ ટ્રાય કરી છે અને તરત જ મુશ્કેલી પડતી હતી ભાઈ કયો શબ્દ મૂકો, મારે લખવું શું, આપણે પેન ઉપાડીએ એટલે તરત જ લખવું શું, એ પ્રશ્ન હોય છે. આટલી આપણી નબળાઈ છે, આપણે જાણીએ છીએ, ખબર છે, છતાંય જે પાયાનું કામ છે કે તમારે શબ્દ ભંડોળ તૈયાર કરવું પડશે. તમારી પાસે શબ્દ ભંડોળ હશે અને કલ્પના કરવાની તાકાત હશે તો તમે ગુજરાતીમાં વિચાર કરો છો એ વિચારને અંગ્રેજીમાં લખી શકશો. પહેલા તો શબ્દ ભંડોળ આવે, પછી તમને એક વાક્યની રચના કરતા ક્રિયાપદ કર્મ એક્ટિવ પેસિવ એ યાદ કરવાનું. પણ તમારી પાસે પહેલા મસાલો તો હોવો જોશે. એટલે શબ્દ ભંડોળ બહુ પાવરફુલ છે. આપણે પાઠ્યપુસ્તક ભણતા હોય ત્યારે શબ્દ ભંડોળ પણ તૈયાર કરવાનું છે, ભાષાની સજ્જતા પણ તૈયાર કરવાની છે અને જનરલ નોલેજ પણ સતત ભાષા રિલેટેડ તમારે લેતું રહેવાનું છે. માત્ર સ્ટોરી સાંભળીને અત્યાર સુધી જે બેસી ગયા છો 10 ધોરણ સુધી અને હવે જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો પછી પણ આવવાના છે. આગળ જો ભણશો તો અને નોકરી વ્યવસાયમાં જશો, ભણ્યા વગર તો નોકરી વ્યવસાયમાં મુશ્કેલી પડશે. એટલે ખૂબ સરસ લેંગ્વેજ છે અને ભણવી પડે એમ જ છે. માટે શબ્દ ભંડોળ થોડો સમજાય આ યુનિટનો, એનો આપણે પ્રયત્ન કરીએ. ફોડર શબ્દ છે એટલે નિરણ. આ નિરણ શબ્દમાં બધાને ખબર પડે, બરાબર, પશુઓ માટેનું નિરણ હોય, ઘાસ હોય. પછી ડંગ એટલે એ પણ સમજ પડે, આમાં કે મારે સમજાવવું ન પડે. પછી ક્રોપલેન્ડ, ક્રોપ એટલે પાક થાય અને લેન્ડ એટલે જમીન, બરાબર, જ્યાં પાક તો હોય એવી જમીન. ડોમેસ્ટિક શબ્દ મારે સમજાવવો જ ન પડે. 11મા ધોરણમાં નેટ ઇન્ટરનેટ વાપરતા છોકરાને ડોમેસ્ટિક શબ્દની ખબર પડે. એડિબલ શબ્દ છે, આ પણ ખબર પડવી જોઈએ, છતાંય સામે છે. અમુક વસ્તુ કેવી જ ન પડે ત્યારે કોમન સેન્સ હોય, બરાબર. લેશ, લેશ એટલે ચાબુક મારવો, ફટકો મારવો એવો મતલબ થાય. અહીંયા ધોવાઈ જવાના સંદર્ભમાં છે. વરસાદ પડે છે પર્વતીય પ્રદેશોમાં, જમીનનું ધોવાણ થાય છે. સ્લોપ એટલે ઢોળાવ થશે. પછી એક્સપ્લોઇટ છે, બરાબર. એક્સપ્લોઇટ એટલે કોઈ વસ્તુને દૂર કરી દેવી, હટાવી દેવી. અને એમાં અહીંયા લખ્યું છે કે સ્વાર્થ રાખીને, સરકાર સ્વાર્થ રાખીને જંગલોનું એક્સપ્લોઇટેશન કરાવતી હતી. ટિમ્બર એટલે ઇમારતી લાગુ થશે. કલ્ટિવેશન એટલે વાવણી થાય, ખેડાણ થાય, ખેતી થાય. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ થાય. આપણે અમારો શબ્દ શીખ્યા છે મિત્રો, કોન્ટ્રાસ્ટ પરથી કોન્ટ્રાડિક્શન. પછી રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ પાવરની આપણે વાત કરીએ છીએ ને, હર્ડ ઇમ્યુનિટી. તો રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો. ગાંધીજીએ અંગ્રેજ સલ્તનત સામે રેઝિસ્ટન્સ કર્યા હતા, તો એ પણ યાદ રાખજો. રેઝિસ્ટન્સ પાવર પણ કહેવાય છે. ઓપ્ટેન એટલે ગેટ કરવું, મેળવવું છે. પછી આપણે શબ્દની વાત કરીએ છીએ તો શબ્દ નામ રૂપે હોય છે, શબ્દ વિશેષણ હોય છે, શબ્દ ક્રિયાપદ હોય છે. આ પણ તમારે યાદ રાખવું પડે. આનો આ શબ્દ છે, આ નામ છે, હવે એનું એડજેક્ટિવ બનાવી શકાય, એનું એડવર્બ બનાવી શકાય, એનું વર્બ બનાવી શકાય, એનું વિરોધાર્થી બનાવી શકાય. શબ્દના ડિફરન્ટ રૂપ હોય છે જે તમારું નોલેજ છે જિંદગી આખી લેતા રહેવાનું હોય છે. શબ્દ ભંડોળ છે, દરેક પર્સને પ્રિપેર કરતા રહેવા પડશે. કારણ કે ગ્લોબલ લેંગ્વેજ છે તો અલગ અલગ રાષ્ટ્રોની ભાષાઓમાંથી
बराबर शब्दों छे अंग्रेजी लैंग्वेज ની અંદર ઇન્ક્લુડ થતા હોય છે તો ઇંગ્લિશ ની અંદર કોઈ દિવસ શબ્દો છે એ પૂરા થતા નથી એટલે આપણે જો એમાં આગળ વધવું હોય તો આપણા લેવલથી જેટલું થાય એટલું વર્ક કરવું જોઈએ જેટલું કરશો એટલું તમને અનુકૂળ આવશે કામ કરવામાં ઇન્ટરેક્શનમાં અને ફર્ધર સ્ટડીમાં અને પછી જોબ વ્યવસાયની અંદર ઓપ્રેસિવ એટલે દમનકારી દબાણ આપે એને ઓપ્રેસિવ કહેવામાં એક્યુટ શબ્દ છે ગંભીર છે ડિગ્રેડ છે અહીંયા લખ્યું છે ધોવાણથી નાશ થઈ ગયો હોય પછી જનરેશન ઉપરથી રીજનરેશન છે ફરીથી ઉછેરવા રીએફોરેસ્ટેશન એટલે જંગલો કપાઈ ગયા હોય ત્યાં નવા વાવવા કન્ઝર્વેશન એટલે રક્ષણ કરવું બચાવવું સાચવવું પછી ઇન્ટેન્સિટી એટલે વેગ કે તીવ્રતા એવા અનેક શબ્દો છે આ તો મેં 2-5 શબ્દો અહીંયા તમને રજૂ કરેલા છે આવા અનેક વર્ડ્સ છે તમારે આમાંથી શીખવાના છે લખવાના છે તૈયાર કરવાના છે આગળ આપણે 5 રીડ જોયા 5 રીડમાં છે અત્યારે હું બોલ્યો એ 5 વખત બોલેલો છું એમાંથી કેટલા મિત્રએ કામ કર્યું બરાબર એ તમારે જોવાનું છે બરાબર અમે અમારા લેવલથી શાબ્દિક જ વાત કરી શકીએ છીએ એ સિવાય બીજું કશું કરી શકતા નથી એટલે બધાને ખાસ રિક્વેસ્ટ છે કે અંગ્રેજીથી દૂર જશો તો અત્યારે અને ફ્યુચરમાં પણ મુશ્કેલી પડશે એટલે ખાસ નાની અમથી વસ્તુ હોય છે અકાઉન્ટ સ્ટેટ જેટલો કે બીજા સબ્જેક્ટ જેટલો આપણે સમય ના આપવો પડે પણ રોજ થોડું ગ્રામર થોડા વોકેબ્યુલરી છે એ પ્રિપેર કમ્પલસરી કરવી પડશે ત્યાર પછી થોડીક શરૂઆત કરી દઈએ અહીંયા આગળ આપણે ચિત્રો આપ્યા છે સરસ મજાના આ ઊંચા વૃક્ષો છે હવે આ વૃક્ષો અહીંથી કટ કરી અને આ જે હાઈટનું જે લાકડું કહેવાય ને ટિમ્બર કહેવામાં આવે ઇમારતી લાકડું હવે તમે કોઈ મોટા પોર્ટમાં જાઓ પોર્ટ એટલે શું બંદર દાખલા તરીકે કે અહીંયા સૌરાષ્ટ્રની અંદર તમે કચ્છ અને ગાંધીધામ છે ગાંધીધામની અંદર જશો એટલે જેમ આપણે કપાસના ખેતર છે એવી રીતે ત્યાં મોટા વાડા હોય છે અને વાડાની અંદર આવા હેવી લાકડા આખા વાડાની અંદર ભરચક પડેલા હોય છે તો એ વિદેશથી આવતા હોય છે આપણા લાકડા કંડલા પોર્ટમાંથી કન્ટેનમેન્ટની અંદર બરાબર પેક કરી અને ટ્રેનો વડે એને વિદેશોની અંદર પણ મોકલવામાં આવતા હોય છે તો આખા દેશમાંથી આ લાકડાઓ છે મોટા ટ્રેલર ઉપર બરાબર ગોઠવીને એને ત્યાંથી ટ્રાન્સપોર્ટિંગ કરી બાય લેન્ડ અને કંડલા પોર્ટ ઉપર પહોંચાડતા હોય છે ત્યાંથી મોટા કન્ટેનરની અંદર ટ્રેન વડે અને દરિયાની અંદર જે સ્ટીમરો લાંગરેલી હોય ત્યાં હેવી કન્ટેનર છે મૂકવામાં આવતા હોય અને એનો આંતરરાષ્ટ્રીય લેવલે મોટી કંપનીઓ છે એનો વહીવટ કરતી હોય છે સરકાર અને એના અધિકારીઓને એમાં હપ્તાબાજી ચાલતી હોય છે ને કાળો કારોબાર ચાલતો હોય છે મને તમને કંઈ ખબર હોતી નથી ખબર હોય તો આપણે કશું કરી શકતા નથી આવો કાળો કારોબાર છે એ જંગલો કાપી અને આ જે જમીન દેખાય છે તમને બરાબર એની પર ખેતી કરવાની અને ખેતી કરવામાં પાછા એવા વિદેશી ઝેરી એવા પાક ઉગાડવાના ઝેરી એટલા માટે કહું છું કે તમને બીટી શબ્દ આવ્યો છે બીટી એ ઝેરી વસ્તુ છે કે ટૂંક સમયની અંદર વધારે ઉત્પાદન આવે અને ઉત્પાદનની અંદર પણ ઝેર હોય છે દાખલા તરીકે અત્યારે રીંગણા છે કપાસ છે બીટી છે તો એ નુકસાન કરે છે આપણને ખેતરમાં ખેડૂત વાવે એટલે રોગ જ ન આવે અને સારું ઉત્પાદન થાય એવા એના જેનેટિક ચેન્જીસ કરી અને બરાબર બિયારણો વાવવામાં આવે પછી ઉગે અને એમાં પાક આવે અને એનું વેચાણ કરવામાં આવે એમાંથી બહુ બધો જે પ્રોફિટ હોય એ અર્ન કરતા હોય છે તો એ રીતનું જે કામ હતું એમાં આ મહિલાઓએ છે એ પ્રકૃતિને ફરીવાર રોપી છે નાના રોપા બધે ઉછેર્યા અને પાછી ખુલ્લી થઈ ગયેલી ઉજળ થઈ ગયેલી જમીનો છે એને વળી પછી નંદનવન બનાવી દીધી એવી લાંબી થોડી વાત છે એને આપણે એક પેજ વાંચીએ એટલે ખ્યાલ આવશે સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ broadleaf forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. આ સેન્ટેન્સ અહીંયા પૂરું થયું છે આ એકવાર વાત કરી દઉં છું કે ભાઈ એવરી સેન્ટેન્સ નો ટેન્સ વોઇસ એક્ટિવ પેસિવ હકાર પ્રકાર પ્રશ્ન વિધાન આર્ટિકલ પ્રિપોઝિશન કન્જંક્શન સંયોજક એકવચન બહુવચન નાઉન પ્રોનાઉન કે
अन्य एडजेक्टिव, एडवर्ब, एंटोनिम्स, सिनोनिम्स, बराबर, बहुवचन, सिंग्युलर, कर्ता, कर्म, संबंधक विभक्ति, आ બધું એક સેન્ટેન્સ ની અંદર હોય છે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય, કોમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય, બરાબર. પછી જાત જાતના કંજક્શન યુઝ થયા હોય છે, પ્રિપોઝિશન હોય છે, પ્રોવર્બ હોય છે, પછી ઇડિયમ્સ હોય છે. આ બધું એક સેન્ટેન્સ ની અંદર હોય છે. એ તમારે સતત સમજતું રહેવાનું છે. એક્સરસાઇઝ બુક ની અંદર કમ્પલસરી વર્ડ્સ ને બધું નોંધ કરતું જોવાનું છે. અને અગાઉ જે મેં વાત કરી બધા ટોપિકના આન્સર આવતા જાય એ માટે એલર્ટ રહીને ખૂબ હોશિયારીથી ભણવાનું છે. તો સમય શરૂ થયો ક્યારથી સમય શરૂ થયો છે આપને કોઈને ખબર નથી. જ્યારથી સમય શરૂ થયો મેં વચ્ચે એક પણ વાત નાખી કે ભાઈ આદિમાનવ એટલે હજારો લાખો વર્ષ પહેલાની આપણે વાત કરી. તો જ્યારથી સમયની ગણતરી શરૂ થઈ વિક્રમ સંવત, અને ઇંગ્લિશમાં જોઈએ તો આપણે ઈસવીસન કહીએ છીએ, એના પહેલા કેટલા વર્ષો જતા રહ્યા છે કેમ ખબર? આપણે ત્યાં 4 યુગ કહેવાય છે, દ્વાપર ને ત્રેતા યુગ ને સતયુગ ને હવે આ કલયુગ. તો એક એક સતયુગની અંદર કરોડો અબજો વર્ષ વીત્યા. કળયુગના પણ કેટલા બધા વર્ષો છે અને કેટલા વર્ષથી ચાલી રહ્યો છે. આવું તમે ભગવદ ગીતાની અંદર કથા વાર્તા સાંભળતા હોય ત્યારે ખબર હોય. એક એક યુગના કરોડો અબજો વર્ષો હતા. તો એ બધા વર્ષો પૂરા થઈ ગયા. હવે કળિયુગ છેલ્લામાં છેલ્લો આ યુગ ચાલી રહ્યો છે. તો તમે વિચાર કરી શકો કે આપણે આંકડો જ ન કરી શકીએ એટલા બધા સમયથી આ બધું હયાત છે. ત્યારથી કે છે નેચરલી બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ. નેચરલી એટલે પ્રાકૃતિક રીતે હિમાલયની અંદર આવા જંગલો આવેલા છે. કુદરતે આપણે વાયવા નથી, યાદ રાખજો. હજારો અબજો વર્ષથી હિમાલય પર્વત અડીખમ છે અને એના પેટાળોમાં, એના ઢોળાવોમાં, એના જે ફ્લેટ એરિયા છે એની અંદર નેચરલી મોટા બ્રોડ લીવ વાળા વૃક્ષો છે એ ઉગી નીકળેલા છે. અને એ વૃક્ષોએ હિમાલયની અંદર પ્રાકૃતિક રીતે હજારો વર્ષથી ઉગી નીકળેલા, પ્રાકૃતિક રીતે વારંવાર બોલું છું, ઉગી નીકળેલા વૃક્ષોએ ઉત્તર પ્રદેશની આસપાસના જંગલીય અને પર્વતીય વિસ્તારોની જે પ્રજા છે એના જીવનમાં ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરેલો છે. એ બધી જ પહેલા વાત કરી કે જંગલના કિનારે વસતા જે ગામો છે, પીપલ છે, એ બધાની ઇકોનોમી છે એ જંગલ સાથે જોડાયેલી હોય. તો ત્યાં લોકો વર્ષોથી રહે છે. એ બધાની ઇકોનોમીમાં આ જંગલોનો બહુ મોટો રોલ છે. ઓકે, ઇન ફેક્ટ the forests are the foundation of the whole economy of the hill village. hill એટલે પર્વતીય જે ગામડાઓ છે, આ બહુવચન છે. એ બધા જ ગામડાઓની ઇકોનોમીનો, હોલ એટલે સમગ્ર, ઇકોનોમી એટલે અર્થતંત્રનો આ જંગલો છે ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન એટલે પાયો. ઇનફેક્ટ એટલે વાસ્તવમાં, હકીકતમાં. આ ઉત્તર પ્રદેશ તો ખબર છે ને, યોગીજીને તો ઓળખો છો ને, બરાબર ને? યોગી આદિત્યનાથને 5મી ઓગસ્ટે ત્યાં શું છે? કોમન સેન્સ છે ને. 5મી ઓગસ્ટે રામ ભગવાનનું ભવ્ય અયોધ્યાની અંદર મંદિર બનવાનું છે અને જબરજસ્ત આખા દેશની અંદર ઉજવણી કરવાની છે. ઘણા વર્ષોથી આપણે જે બીજા ધર્મ સાથેનો જે ઇશ્યુ હતો એને આ સરકારે સોલ્વ કર્યો છે, કેન્દ્ર સરકારે. અને ત્યાં ભગવાન રામનું ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. એની શિલાન્યાસ વિધિનું જબરજસ્ત એક વિધિ બનવાનો છે. તો કોરોનાના હિસાબે બધું મેન્ટેન થશે ગાઈડલાઈન, પણ આપણા ઘરેથી પણ આપણે એ કામ કરવાનું છે. એ ઉત્તર પ્રદેશની વાત છે, જ્યાં આપણા બધાના ભગવાન રામલલ્લાનો જ્યાં બર્થ થયો હતો એ બર્થ ભૂમિ ઉપર ભવ્ય, બરાબર, રામ મંદિર નિર્માણ થશે. એટલા માટે ઉત્તર પ્રદેશની અંદર જે પર્વતીય વિસ્તારો છે અને ત્યાં જે પ્રજા રહે છે એની ઇકોનોમીની અંદર જંગલોનો મોટો રોલ છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. ગ્રીન એટલે લીલા, લીવ્સ એટલે પર્ણો, લીવો એને લીફ કહેવાય, લીફો એટલે પાંદડું, ને એનું પ્લુરલ એટલે લીવ્સ. ગ્રાસ એટલે ઘાસ. દાખલા તરીકે પ્રોવાઇડ અ ફોડર. ફોડર એટલે નિરણ, ફોડર એટલે ચારો ફોર ધ એનિમલ્સ. ગ્રીન ઘાસ છે, આ બધું ઝીણું ગ્રીન ઘાસ છે
એ ફોડર તરીકે વપરાય છે, એનિમલના ફોડર તરીકે યુઝ થાય છે. પ્રશ્ન તમને આમાંથી પૂછવામાં આવે કોમ્પ્રિહેન્શનમાં. પછી પ્રાણીઓનું ડંગ છે, ભૂજ એટલે કે જેનું ડંગ ઇઝ યુઝડ, પેસિવ રચના છે, ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે. પ્રાણીઓનું જે છાણ છે એ ખેડૂતોના ખેતરોની અંદર ફર્ટિલાઇઝર તરીકે યુઝ થાય છે અને ત્યાં ખેડૂતો ક્રોપ વાવતા હોય છે. પછી ડ્રાય ટ્વિગ્સ, આ જે ડાળીઓ છે, ઝીણી ઝીણી ડાળીઓ છે એ સુકાઈ જાય છે એટલે એને ડ્રાય ટ્વિગ્સ કહેવાય છે. બ્રાન્ચીસ અને ટ્વિગ્સ યાદ રાખજો, શાખાઓ છે, ડાળીઓ છે, આર ધ ઓન્લી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. આને બળતણ કહેવામાં આવે છે દેશી ભાષામાં. સુકાઈ ગયેલી લાકડીઓ છે એ ડોમેસ્ટિક એટલે ઘરે, કુકિંગ એટલે રસોઈ કરવામાં. આ મહિલાઓને સુકાઈ ગયેલી ડાળીઓ છે એ ચૂલો સળગાવવામાં મદદરૂપ થાય છે. પછી ધેર ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ અ લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ. જંગલો આપણે ફ્રૂટ્સ આપે છે, એડિબલ નટ્સ આપે છે, નટ્સ એટલે અખરોટ આપે છે, ફાઇબર્સ એટલે કે રેસાયુક્ત બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ આપે છે, હર્બ્સ એટલે ઔષધિ આપે છે, લોકલ એટલે સ્થાનિક, કન્ઝમ્પશન એટલે ઉપયોગ માટે. આ બધો તમે સરસ મજાની શરૂઆત છે. જંગલો આપણને શું આપે છે તો તમે અહીંથી આ બધું લખી શકો છો કે ગ્રામીણ પ્રજાની અંદર ઇકોનોમીનો પાયો હોય છે. આ જે કુદરતી ઉગી નીકળેલા વૃક્ષો હેલ્પફુલ થતા હોય છે, એ ફર્ટિલાઇઝર આપે છે. પ્રાણીઓના ડંગમાંથી ફર્ટિલાઇઝર બને, પ્રાણીઓને ફોડર મળી રહે છે, મહિલાઓને ચૂલો સળગાવવા માટેના ફ્યુઅલ મળી રહે છે, નટ્સ આપે છે, ફ્રૂટ્સ આપે છે, ફાઇબર્સ આપે છે, હર્બ આપે, ઔષધિ આપે. એટલે કે સંસાધનો કહેવામાં આવે, રિસોર્સિસ કહેવામાં આવે છે. બરાબર, આટલી વાત આપણે રાખીએ. 11મા ધોરણના મિત્રો વારંવાર રિવિઝન કરી અને સરસ સ્ટડી કરશે. અહીંયા સુધી રાખીશું. ધન્યવાદ.